ફાઇનલી મિત્ર આપણે હીરા જો પૂરા થઈ ગયા છે અને હવે આજે શું ખાધું હે બહાર જમવા ગયો લાડવા લાડવા ખાધા. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, જય માં ચાઉંડ. આજ આપણે બે ત્રણ મિત્ર કોમેન્ટ આવી હતી એ આપણે વાંચ્યું. તો પેલા તો જોઈજો આપણે રાહુલભાઈની એની સોરી હો કરણભાઈની એક કોમેન્ટ છે, ભાઈ તમારું કયું ગામ? તો કરણભાઈને કહેવાનું થાય છે કે મારું પોપેટ ચોટીલા છે, માં ચાઉંડમાનું મંદિર આવેલું છે ત્યાં ચોટીલા. હવે બીજી કોમેન્ટ છે બેન રેખાબેનની, એ કહેવાનું એમ છે એમનું કે તમારી ફેમિલી કેટલી? તો વિડીયોમાં તો 3 જણા દેખાડવી છે પણ 4 જણાની ફેમિલી છે, 2 છોકરા છે મિત્ર. એટલે હવે વિશે ત્રીજી મિત્ર કોમેન્ટ છે, બહુ મસ્ત કોમેન્ટ છે, દિલ રાજી થઈ ગયો કે તમે કોમેન્ટ અત્યારથી મેલો છો, બહુ સારું કામ કર્યું. હવે આપણે ત્રીજી કોમેન્ટ છે મથુરભાઈની છે, એ એમ કહે છે કે તમે ધંધો શું કરવી? કે આપણે બ્લોગમાં આપણે મિત્ર દેખાડતા જ હોય ધંધો શું કરવી જોઈએ. તમને ખબર છે કે આપણે ડાયમંડમાં કામ કરવી જોઈએ, કારણ કે ઘરે આપણે કામ કરવી જોઈએ, ઘરે ને ઘરે બહારથી કામ લાવવાનું અને ઘરે ગમવાનું બે માણાને. અને હું તમને આ વિડીયોમાં દેખાડીશ કામ કઈ રીતના કરવી જોઈએ. ને પછી આપણે તો અત્યારે કેટલા વાગે 12 વાગી ગયા, 12:30 જેવું. આપણે જમી લેવી. આપણે શું જમવામાં હું તમને બતાવીશ. આપણે દેશી માણસ છે સીવી અને દેશી જ જમવાનું હોય, આપણે કાંઈ હાઈફાઈ માણસ સેવી નહીં મિત્ર. અને આવો ને આવો સપોર્ટ કરજો મિત્ર. જય માતાજી. મિત્ર આજે આપણે શું જમવામાં છે તમને દેખાડીશ. જો આ દહીંની કઢી છે, દહીંની કઢી છે, રોટલો છે, આમાં સાઈઝ છે, અને આ દેશી ડુંગળી. આપણે આવું જમવામાં હોય. અને આજ રાહુલની બધા બહાર ગયા છે જમવા, આજ આપણે એકલાનું છે જમવાનું, આપણે એકલાનું જમવાનું છે. આવી રીતે હોય અમારે દેશી જમવાનું. જો આને કઢીને આ કઢીને રહીને બીજે તીખારી છે, આને તીખારી કહેવાય અને કઢી કહેવાય, દેશી દહીંની કઢી બનાવી. ને હાલો બધા યુટ્યુબર જમવા, યુટ્યુબ ફેમિલી જમવા હાલો બધા, હાલો યુટ્યુબ ફેમિલી જમી લીધું. અને પછી આપણે શું કામ કરવી છે ડાયમંડ દેખાડીશ ને ઘંટી દેખાડની કોમેન્ટ હતી ને તમે શું કામ કરો. જો આપણે આ કામ કરવી જોઈએ. આ જો હરીણ છે ફરે છે, આ હીરા છે, આમાં દેવરાવી બનાવવાના આ હીરા આટલા બનાવેલા છે. આની અંદર મિત્ર હીરો આવે છે, તો ઝીણો એવો દેખાતો છે, આની અંદર દેવરાવવાનો આવે. હરેન ચાલુ થઈ ગયું. આવી રીતે કાંઈક કામ હોય છે મિત્ર અમારું. બાકી આખો દીના 80-90 હીરા બન્યા છે, તો જોઈ શકો છો. હવે આપણે ચાલુ કરશું. Yeah. Pop in, burning like this, ain't checking my wrist. 30's my shift. Rolling all night like flex. We look at the clips, these credits are lit. Stacking miles, I'm far away from home. I got what I wish for. Taking that risk, I'm checking my list. Marathon man, it's run legit. Can't let it slip when it's all in my grip. Talking too much, he probably not it. All that I did, calls I missed, time I spent. Yeah, that's that blood, sweating my love. Checking that tug, out of the mud. Rough only get picked up like a truck. Win in the clutch, that is a must. Wake up, get to it, ain't nothing about it. The only way to it is do it, no way around it. Before that we cruising like the Caribbean with mileage. I'ma always be solid, I'm a young brother with knowledge. Go do the science, dog. Always up like a pilot, dog. Look at my eyes, I'm tired, dog. The time that it takes, I made for the space. Gotta build my empire, dog. I make sales, not a buyer, dog. You don't compare, he a liar, dog. Stack it up till it can't fold, I just did 10 in a row, I just did 10 in a row, I just
just did 10, gotta go, stack it up till it can't fold, I just did 10. ફાઇનલી મિત્ર આપણે હીરા જો પૂરા થઈ ગયા છે અને હવે આટલા હીરા ભરી લેવાના છે અને કારખાને જવાનું છે. આટલા હીરા ભરી 40 હીરા બની ગયા છે. બીજા આપણે 2-3 પટ્ટાના છે ને એ કારખાને જઈને બનાવશું. પછી આપણે આજ વિડીયોમાં ઠેઠ સુધી પીને મિત્ર આપણે ઘરે આવી ગયા છીએ અને દશામાની આરતીની તૈયારી કરે છે. જો દશામાની આરતીની તૈયારી ચાલુ છે. જોઈ શકો તૈયારી ચાલુ છે દશામાની. મારા રાહુલભાઈ જો આજ આરતી ઉતારશે અને આરતી ઉતારશે એ તો ઉતારે પણ જો આજ પરસાદી લાયા છે પરસાદી દીશે નહીં. ક્યાંથી પરસાદી લાવ્યો? ડુંગરેથી. અમને દઈશ ને બધાને પરસાદી. અને આરતી કોણ ઉતારશે? હું ઉતાર્યું? મારો વારો આજ? હે હું ઉતારું? દશામાને જો આરતી ઉતારે છે, તૈયારી થાય છે. આ દીવા મેકે છે, તૈયારી થાય છે. મારે રાહુલભાઈ આજ નહીં ઉતારે. આજ આપણો વારો છે આરતીનો. આપણે આરતી ઉતારી. जय श्यामा माता जय श्यामा माता तोला दुख है रे जो पारा जरूर शीश झुकाओ मारा धर दू कल्याण कर जामा. પૂરું થઈ ગયા છે. આપણે પ્રસાદી લઈ લીધી અને રાહુલભાઈ જો લાડવો બધા ખાઈ ગયા છે. તો જો આ લયા છે. રાહુલભાઈ બધું પૂરું કર્યું ને લાડવો? હે મારે રાહુલભાઈ બધા લાડવા ખાઈ ગયો. પ્રસાદીમાં આયા હતા. તો પીપર ખાય છે. જો આટલો રહ્યો છે. આપણે આજ મિત્ર આરતી ઉતારવાનો લાભ મળી ગયો છે. નકર અમારે રાહુલભાઈ ઉતારતા જ હોય જ નહીં. 4 દી લાભ લઈ ગયા. 5 દિવસે આપણો વારો આવ્યો છે. જયમાં દશામાં નહીં. હાલો હમણાં જયમાં જાઉં. હમણાં જમી લેવી ફર્સ્ટ ક્લાસ. જો ગાંઠિયાનું શાક બને કા જેનું બને એનું આપણે ખાવાનું કામ છે. મિત્ર આપણું જો જમવાનું થાય છે. આપણે જમવાનું હમણાં જમવા બેવશું. જો શું થાય છે જમવાનું અમારે? જય માતાજી બધાને. ગાંઠિયાનું શાક બનાવ્યું છે, રોટલી સડે છે, રોટલી થઈ ગઈ છે એમ. એટલે મારા એકનું જ બને છે જમવાનું. એમને નથી જમવાનું. જમવાનું આજ જમવાનું બપોરે એકટાણું પીવું. બપોરે એ બહાર જમવા વહી ગયા હતા અને આપણે ખાલી કઢી ખાધી હતી. કઢી અને રોટલી. અત્યારે ગાંઠિયાનું શાક ખાવાનું. બપોરે ત્યાં શું ખાધું? હે બહાર જમવા ગયો? લાડવા ખાધા અમારા રાહુલભાઈ નહીં? લાડવા ખાધા હતા. લાડવા ખાધા. બીજું શું ખાધું? અમારે રાહુલભાઈ ને આ બે બહાર જમવા ગયા હતા. આપણે નતા ગયા તો કઢીને રોટલો ખાધો છે. જમવાનું થઈ ગયું એ મિત્ર અને આપણે બે ગયા જમવા. જો ગાંઠિયાનું શાક છે, સાસ છે, રોટલી છે, પાપડ છે. નહીં શું ખાસ તું? હે પાપડ છે. અને આને જો વેફર તળી છે. નહીં વેફર તળી છે. હા મારા માટે વેફર તળી અમે આજ ફરાળમાં. ફરાળમાં વેફર તળી. અમારે હાથું પાપડ છે. નહીં રાહુલ? અમારે રાહુલભાઈ ચાલુ કરી દીધું છે. હાલો આપણે ચાલુ કરી દેવી અને કાલ મળવી નવા બ્લોગમાં નવા અંદાજ. જય માતાજી, જય માં ચાઉ.